ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ. પાના નંબર 46 પરનો મહાવરો જોઈએ. દાખલા નંબર 1, નીચેની અભિવ્યક્તિઓ શું દર્શાવે છે તે લખો. પહેલો પ્રશ્ન, m+8 એટલે કે કોઈ એક સંખ્યામાં 8 ઉમેરતા, આવું આપણે લખી શકીએ. બીજો પ્રશ્ન, x/2 + 4 એટલે કે કોઈ એક સંખ્યાના અડધામાં 4 ઉમેરતા. ત્રીજો પ્રશ્ન, 5n-3 તેને કેવી રીતે લખી શકીએ? કોઈ એક સંખ્યાના 5 ગણામાંથી 3 બાદ કરતા. પ્રશ્ન નંબર 2, નીચેની દરેક પરિસ્થિતિ માટે અભિવ્યક્તિ દર્શાવો. પહેલો પ્રશ્ન, y માંથી 9 બાદ કરતા, કેવી રીતે લખી શકીએ? y-9. બીજો પ્રશ્ન, n નો 10 વડે ભાગાકાર કરતા, કેવી રીતે લખી શકીએ? 9/10. ત્રીજો પ્રશ્ન, z નો 4 વડે ભાગાકાર કરી મળેલ પરિણામને 7 માંથી બાદ કરતા. શું કરવાનું છે? z નો 4 વડે ભાગાકાર કરવાનો છે. z નો 4 વડે ભાગાકાર કર્યો. આ જે પરિણામ મળ્યું છે તેને 7 માંથી બાદ કરતા. તેથી 7 ઓછા z/4. પ્રશ્ન 3, કોષ્ટક પૂર્ણ કરો. તેના આધારે x+5 = 14 નો ઉકેલ કયો છે તે શોધો. આપણે સમીકરણ સીધું સોલ્વ કરવાનું નથી. આપણે સૌપ્રથમ આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. કોષ્ટક પૂર્ણ કર્યા પછી જોવાનું છે કે x+5ની જગ્યાએ 14 ક્યારે મળે છે તે આપણે શોધવાનું છે. xની કિંમત આપણને આપેલી છે 1 થી 12 સુધીની અને આપણે x+5ની કિંમત કોષ્ટકમાં લખવાની છે. xની કિંમત 1 હોય તો 1+5 કેટલા થશે? 6. હવે xની કિંમત 2 લઈએ તો 2+5 થશે 7. 3+5 8, 4+5 9, 5+5 10, 6+5 11, 7+5 12, 8+5 13, 9+5 14, 10+5 15, 11+5 16 અને 12+5 17 મળે. હવે આપણે જોઈએ કે x+5 = 14 નો ઉકેલ કયો છે. તો x+5 વાળી લાઈનમાં 14 ક્યાં મળે છે? જ્યારે x = 9 હોય ત્યારે. આવી રીતે આપણે ચોરસ કરવાનું જેથી આપણે નક્કી કરી શક્યા કે x+5 = 14 નો ઉકેલ આપણને ક્યારે મળે છે? જ્યારે xની કિંમત 9 હોય ત્યારે, અથવા તો xની કિંમત જ્યારે 9 હોય ત્યારે x+5 આપણને 14 મળે છે. જે રીતે સમજો તે ચાલે, પરંતુ આ સમીકરણ તમારે ઉકેલવાનું નથી, કોષ્ટક પરથી જવાબ લખવાનો છે. ચોથો પ્રશ્ન, કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટકનો ઉપયોગ કરી સમીકરણ z/3 = 4 નો ઉકેલ શોધો. આ પણ એની જેમ જ છે. ચાલો જોઈએ. zની કિંમત આપણને આપેલી છે. આપણે z/3 શોધવાનું છે. જ્યાં જ્યાં z દેખાય ત્યાં કિંમત મૂકતી જવાની. તો 8/3, 9/3, 10/3, 11/3, 12/3, 13/3, 14/3,
15/3, 16/3, 17/3, 18/3. લખી તો નાખ્યું, પણ જ્યાં છેદ ઉડે ત્યાં આપણે છેદ ઉડાડવો પડે. 3 તેરી 9, છેદ ઉડે છે તેથી 3 લખીએ. 3 ચોક 12, તેથી 4 લખીએ. 3 પંચા 15, તેથી 5 લખીએ. 3 છક 18, તેથી 6 લખીએ. આપણને એવું કીધું છે ઉકેલ 4 ક્યારે મળે છે? તો જુઓ, અહીં ચોરસ કરેલું છે. ઝેડની કિંમત જ્યારે 12 હોય ત્યારે ઝેડના છેદમાં 3 બરાબર આપણને 4 મળે છે. 5મો પ્રશ્ન. જો 5x + 2 = 17 હોય તો xની કિંમત શોધો. 5x + 2 = 17. +2 છે બરાબરની આ બાજુ આવે તો -2 થઈ જાય. તો 5x = 17 માંથી 2 જાય તો 15 રહે. 5 છે તે xની સાથે ગુણાયેલા છે. બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. છેદ ઉડાડીએ. 5 તેરી 15, તેથી x = 3. આ તેનો જવાબ. દાખલા નંબર 6. સમીકરણનો ઉકેલ શોધો. 3x + 7 = -2. 3x + 7 = -2. 7 વત્તા છે બરાબરની આ બાજુ આવે ઓછા થઈ જાય. 3x = -2 - 7, ઓછે ઓછે વત્તા. 7 ને 2 9, મોટી સંખ્યાની નિશાની, તેથી -9. 3 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે ભાગાકારમાં જાય. છેદ ઉડાડીએ. 3 તેરી 9, તો જવાબ મળ્યો x = -3.